વેલકમ ટુ માય કિચન. આજે આપણે બનાવીશું ક્રિસ્પી, ડિલિશિયસ અને ચીઝી ચીઝ બોલ, જેને આપણે સ્ટાર્ટર તરીકે પણ મહેમાનોને સર્વ કરી શકીએ છીએ. ચીઝ બોલ બનાવવા માટે મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટાટા બાફીને મેશ કરી લીધા છે. 50 ગ્રામ જેટલું ખમણેલું પનીર, 1 ક્યુબ ચીઝ ખમણેલું, 1/3 કપ ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ. તમે બાફેલી મકાઈ પણ અહીં વાપરી શકો છો. અડધી ચમચી કાળી મરીનો પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી મિક્સ હબ કે પછી પીઝા સીઝનિંગ, સ્વાદ અનુસાર મીઠું, 3 ચમચી બ્રેડ ક્રમ્સ અને અડધો કપ જેટલું મોઝરેલા ચીઝ. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લઈશું અને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે બનાવશું કોટિંગ માટે સ્લરી. સ્લરી માટે એક બોલમાં 3 ચમચી કોર્નફ્લાવર, 3 ચમચી ઘઉંનો ઝીણો લોટ રોટલીનો. તમે અહીંયા ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ વાપરી શકો છો. હવે થોડું પાણી ઉમેરતા જઈશું અને સ્લરી બનાવી લઈશું. અહીંયા સ્લરી બહુ પાતળી પણ નથી રાખવાની અને બહુ જાડી પણ નથી રાખવાની. ચમચી પર એક લેયર કોટ થઈ જાય તેવી સ્લરી રાખવાની છે આ રીતે. હવે આપણે ચીઝ બોલ કોટ કરીને તૈયાર કરી લઈશું. આપણે જે ચીઝનું મિક્સચર તૈયાર કર્યું હતું તેમાંથી થોડું મિક્સચર લઈને બોલ બનાવી લઈશું આ રીતે, અને તેને સ્લરીમાં ડીપ કરીશું. ત્યારબાદ બ્રેડ ક્રમ્સથી તેને કોટ કરી લઈશું. આ પ્રોસેસને ફરી એકવાર રિપીટ કરશું. સ્લરીમાં ડીપ કરશું અને ક્રમ્સમાં કોટ કરી લઈશું. તો આ રીતે બધા જ બોલ્સની સારી રીતે કોટિંગ થઈ ગઈ છે. ચીઝ બોલને 2 વાર કોટ કરવાથી બોલ્સની સાઇઝ પણ મોટી થઈ જાય છે. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ચીઝ બોલ્સને મીડિયમ ફ્લેમ પર નથી તળવાના. બ્રેડ ક્રમ્સના કારણે બોલ્સ તરત જ ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે, તો એને વધારે ફ્રાય નથી કરવાના. ગોલ્ડન બ્રાઉન થતાં જ કાઢી લેવા તેલમાંથી. તો આ તૈયાર છે ક્રન્ચી, ડિલિશિયસ અને ચીઝી બોલ. આ ચીઝ બોલ તમે ટોમેટો કેચઅપ, માયોનીઝ, પુદીનાની ચટણી કે પછી શેઝવાન સોસ સાથે પણ સર્વ કરી શકો છો. અને આ ચીઝ બોલ મહેમાનોને તમે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો. તો આજની મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને મારા વિડીયોને લાઇક કરજો અને શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન આવે. થેન્ક યુ ફોર વોચિંગ.